વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એક બાજુ છે મિત્રો કલાકારો અને એક બાજુ છે મિત્રો ઠાકોર સમાજના અમુક મોટા મોટા આગેવાનો અને અમુક નેતાઓ. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિવાદ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે કે ઠાકોર સમાજના બંધારણમાં જે ડીજે બાબતનો મુદ્દો છે એ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો કલાકારો લોકો અને જે ડીજે વાળા ભાઈઓ છે એમનું કહેવું એવું છે કે ઠાકોર સમાજની અંદર બંધારણમાં જે આ ડીજે બાબતની ચર્ચા છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક ખોટો છે અને આમાં ક્યાંક ને ક્યાંક અમુક સમાજના લોકો, અમુક સમાજના આગેવાનો એ લોકો એવું કહે છે કે ઠાકોર સમાજના લગ્ન પ્રસંગમાં જો કોઈ પણ મુદ્દો આપણે સૌથી પહેલા બંધ કરાવવો હોય તો એ છે ડીજે તદ્દન બંધ થવું જોઈએ. તો એમાં ક્યાંક ને ક્યાંક આ બંધારણમાં મિત્રો ડીજે બાબતે તદ્દન બંધ કરવામાં આવ્યું અને અમુક કલાકારો, અમુક નેતાઓ, અમુક અત્યારે હાલ ડીજે વાળા ભાઈઓ ખૂબ જ ચર્ચામાં ચાલે છે. હવે આ આજના વિડીયોના માધ્યમથી તમે એક વાત અને તમારી રાય કોમેન્ટની અંદર આપતા જજો. શું ખરેખર કલાકારો જે વાત કરી રહ્યા છે કે ઠાકોર સમાજની અંદર ડીજે ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો એ નિયમ ખોટો છે, ડીજે વાગવું જ જોઈએ? આ વાત મિત્રો વિક્રમભાઈ ઠાકોરે પણ કરી કે આપણા ઇલાકાની અંદર તો કોઈ દિવસ ડીજે બંધ નહીં થાય, ડીજે વાગતું જ રહેશે. તો આમાં ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું. એ લોકો એવું કહે છે, અમુક સમાજના નેતાઓ પણ એવું કહે છે કે તમે આવું કઈ રીતે કહી શકો કે ડીજે વાગવું જ જોઈએ? અત્યારે હાલ પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદના ઠાકોર સમાજના લગ્ન પ્રસંગમાં એક સારું બંધારણ કરવામાં આવ્યું છે અને એમાં તદ્દન ડીજે બંધ રાખવામાં આવ્યું છે અને તમે એવું કહો છો કે ડીજે વાગવું જ જોઈએ, ડીજે ચાલુ જ રહેવું જોઈએ. શું મિત્રો આ વાત સાચી અને આ બંધારણ જે લાગુ કરવામાં આવ્યું છે એ સારું છે કે ખોટું છે? એક રાય અને તમારો એક વિચાર કોમેન્ટની અંદર આપતા જજો. આજે આપણે જાણવું છે કે આ બંધારણ લાગુ કરવામાં આવ્યું છે એ તમને ગમ્યું કે કેમ? આ ડીજે બંધ થયું છે એ તમને ગમ્યું કે તમને એવું જ લાગે છે કે ડીજે ચાલુ થવું જોઈએ? એક ખાલી કોમેન્ટ કરતા જજો મિત્રો. અત્યારે હાલ આ વિવાદ ખૂબ જ ચર્ચામાં ચાલે છે. ફરજિયાત કોમેન્ટ કરવાની છે. આજના વિડીયો વિશે ફક્ત કોમેન્ટ પર જવાબ જોવાના છે. આજે જે પણ લોકો કોમેન્ટ વાંચવા આવશે એમને ખબર પડી રહેશે કે ખરેખર ડીજે વાગવું જોઈએ કે ડીજે બંધ રહેવું જોઈએ. કેટલા લોકો કલાકારોને સપોર્ટ કરે છે, કેટલા લોકો નેતાઓ અને બંધારણને લાગુ કર્યું છે એમને સપોર્ટ કરે છે.